હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. નૈનેશભાઈ વી પટેલ, સજાનંદ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 ની કદાચ ફાઇનલ એક્ઝામ તમારી કમ્પ્લીટ થઈ ગઈ હશે અથવા તો ટૂંક સમયમાં એક્ઝામ કમ્પ્લીટ થવાની હશે અને હવે તમને લગભગ 40 થી 50 દિવસનું એક મોટું વેકેશન મળવાનું છે અને ત્યારબાદ તમારો લાઈફનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે ધોરણ 10 બોર્ડ એ તમે એમાં એન્ટર થવાના છો, રાઈટ? તો નૈનેશભાઈ વી પટેલ, સજાનંદ એજ્યુકેશન તમારા માટે ઓનલાઈન ઘરે બેઠા બેઠા તમે એજ્યુકેશન કરી શકો એના માટે એક કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યું છે. એની વિશેષ માહિતી આપણને થોડી નીરવ સર આપશે. હેલો વિદ્યાર્થી મિત્રો, આ ક્લાસનો એપ્રોચ સ્ટુડન્ટ ટુ રિઝલ્ટ અને સ્ટુડન્ટની સક્સેસ સ્ટોરીના કારણે જ નૈનેશભાઈ પટેલ એજ્યુકેશન સાથે અમારી પાસે ઘણી બધી ઓનલાઈન ઇન્ક્વાયરી પડી છે. નૈનેશભાઈ પટેલ એજ્યુકેશન ઇઝ ધેર ટુ સોલ્વ સ્ટુડન્ટ્સ પ્રોબ્લેમ. એટલા માટે જ અમે આવી રહ્યા છે ઓનલાઈન તમારા માટે. અને જોજો હા, તકને આગળ ચોટલી હોય છે, માટે તમે આ તક ચૂકતા નહીં. ગ્રેબ ધીસ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. અમે આવી રહ્યા છીએ તમારી માટે ધોરણ 10 ની જર્નીમાં સપોર્ટિંગ સિસ્ટમ બનવા માટે, અને તેના માટે અલગ અલગ સબ્જેક્ટ ભણાવીશું. એમાં સૌપ્રથમ હું વાત કરીશ મેથ્સની, તો દેવાંગ સર અને હાર્દિક સર પણ હતા ને આપણે. હાર્દિક સર. હા, વિદ્યાર્થીઓ આપણે જે ગણિત વિષય આખા વેકેશન બુસ્ટર બેચમાં ભણવાના છે, તો એની અંદર આપણે આખો સંપૂર્ણ કોર્સ ગણિતની અંદર ભણવાના છે. વિદ્યાર્થીઓ આમાં આ વેકેશન બેચ તમે પહેલી વખત લાઈફમાં જોશો. તમે ઓનલાઈન સર્ચ કરશો વેકેશન બુસ્ટર બેચ, એ તમને ક્યાંય જોવા નહીં મળે. આમાં વિશેષતા એવી છે કે આખા ગુજરાતની અંદર જે વેકેશન દરમિયાન ઘણા વાલીઓને એવી મુશ્કેલી હોય છે કે આ વેકેશન દરમિયાન અમારા બાળક શું કરશે. વેકેશન થોડુંક મોટું હોય છે, તો વિદ્યાર્થી આ વેકેશનમાં તમારા વાલી જે ચિંતા કરતા હોય છે એ ચિંતા તમારા વાલીને કરવાની નહીં પડે હવે, કેમ કે આ જ વેકેશનમાં તમારા વિદ્યાર્થીનું આખું ગણિત પૂરું થઈ જવાનું છે. અને એટલું જ નહીં, સાથે સાથે હું અને દેવાંગ સર તમને એની અંદર બેઝિક ને સ્ટાન્ડર્ડને લગતી જે તમને મુશ્કેલીઓ પડવાની છે એની પણ તમને માહિતી આપવાના છે. એટલે વિદ્યાર્થીઓ તમે એની ચિંતા ના કરતા. આ દેવાંગ સર છે, હું હાર્દિક સર છું. અમે બંને તમને ખૂબ જ સરસ એવું ગણિત ભણાવવાના છે. વિદ્યાર્થીઓ ખાલી ગણિત એવું નહીં, તો હવે નીરવભાઈને કહીશ. નીરવભાઈ શું કહે છે હવે? હા, એકદમ સાચી વાત કરી હાર્દિક સર. તમે આવું ફર્સ્ટ ટાઈમ એવર જોવા મળશે કે વેકેશન બેચમાં લોકોનું મેથ્સ પૂરું થઈ જશે. અને ઇંગ્લિશની અગર વાત કરું તો વિદ્યાર્થીઓ આપણે ગ્રામર અને કમ્પોઝિશનના ટોટલ 47 માર્ક્સ છે. 47 માર્ક્સ કઈ ઓછા ના કહેવાય, પણ એ 47 માર્ક્સ લાવવા માટે તમે ગભરાશો નહીં. હું તમારી સાથે છું. વેકેશનમાં ગ્રામર હું તમને પાક્કું કરાવીશ. આપણે હવે ફ્રેન્ડ, તમારો પ્રોબ્લેમ મારો પ્રોબ્લેમ ભેગા મળીને આપણે સોલ્વ કરીશું ને ઇંગ્લિશમાં આપણે માસ્ટર બનીશું, રાઈટ? અને ઇંગ્લિશની સાથે સાથે સાયન્સની પણ કંઈક વાત થઈ હતી સર. સાયન્સ આપણે જય સર. ઓકે, કેમ છો? જય સર. હા, હું જયેશ સર. હું તમને થોડું સાયન્સ ભણાવીશ. અમુક ટોપિક જે તમને અમુક સાયન્સના ટોપિક ખૂબ અઘરા લાગતા હશે, એ ટોપિકની આપણે ચર્ચા કરશું. અને એ ટોપિક ભણતી વખતે હું તમને એના વિડીયો પણ દેખાડીશ, એઆઈમાં બનાવેલા અને 3D એનિમેશનમાં. ઓહો, તો સાહેબ સોનામાં સુગંધ. હા, અને ત્યાં વિડીયો તો બહુ મજા આવે આપણને જોવાની. જે ટોપિક બાયોલોજીના છે એમાં તમને ટોપિક અઘરા પડતા હશે, એને કઈ રીતે ઈઝી કરવા એની ટ્રિક્સ પણ હું પણ આપીશ. અને સાથે સાથે દેવાંગ સર પણ આપણને વિજ્ઞાનના અમુક ટોપિક તમને સિલેક્ટેડ ટોપિક તમને ભણાવવામાં આવશે 3D એનિમેશન સાથે એઆઈ ટેકનોલોજી દ્વારા. વાહ 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 વાહ, વેરી ગુડ વેરી ગુડ. તો સાહેબ હું ખાલી રહ્યું છું તો એસએસ ના મેપ રે એમાં કોઈ છે આપણી પાસે? એટલે એસએસ મેપ કોઈ ચલાવવાનું છે ભાઈ? ઓહો, વિરલ સર. કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? હું વિરલ સર, સામાજિક વિજ્ઞાનના નકશા. ખાસ કરીને નીરવ સર, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ધોરણ 9 માં પણ નકશામાં તકલીફ પડતી હોય છે. તો આ તો લાઈફનો ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યો છે હવે તો. એટલે ધોરણ 10 માં એમની નકશાની જે પ્રોબ્લેમ છે એ આપણે દૂર કરી દેવા છે. આ વેકેશન દરમિયાન જ એ દૂર કરી દેવા છે. એટલે નકશા હું લઈને આવી રહ્યો છું. સામાજિક વિજ્ઞાનના નકશા આપણે બહુ સારી રીતે આપણે ભણવાના છે. હા, મેં સાંભળ્યું છે બહુ નકશામાં તમે પોપ્યુલર છે સાહેબ. તો આપણે બધા જ ભેગા મળીને હવે એ લોકો માટે એક વેકેશન બેચ સ્ટાર્ટ કરવાનું છે, પણ એનું ઓપનિંગ અત્યારે આપણે કરવું છે. તો દેવાંગ સર દ્વારા આપણે ઓપનિંગ કરીશું. દેવાંગ સર આપણને ઓપનિંગ કરશે. સર, શું છે બેચનું નામ? વેકેશન બુસ્ટર બેચ. ડોન્ટ વરી વિદ્યાર્થી મિત્રો, આ વેકેશનમાં આજે આપણે ખૂબ સરસ તમારી સાથે રહીને ઇંગ્લિશ, મેથ્સ, સાયન્સ, એસએસ જેવા ટોપિક પર ઘણી બધી ચર્ચા કરીશું અને ખૂબ સારું રિઝલ્ટ લાવીશું. ઓકે,
ઓકે સર, પણ વિદ્યાર્થી આ છોકરાઓ વેકેશન બેચમાં જોડાશે કેવી રીતે સાહેબ? અને જબ્બર વેકેશન પ્રશ્ન બેચમાં પૂછ્યો. તમને મળશે શું વિદ્યાર્થીઓને? હા પણ સર એના માટે છે ને તમારે દેવાંગ સર ને સાંભળવા પડશે. દેવાંગ સર તમને બધી ડિટેલ આપી દેશે. ડિટેલ બધી ઇન્ફોર્મેશન હવે આપણે જેટલી અમે બધા ટીચર્સ અત્યારે તમને ઓવરવ્યુ આપ્યું છે એની એક્ઝેક્ટ ડિટેલમાં બધી જ માહિતી તમને હું આપીશ. કેવી રીતે જોઈન્ટ થવું, કેવી રીતે આગળ ડેટ શું છે, શું ટાઈમિંગ છે. તો આ તો દેવાંગ સર સમજાવશે, આપણે બધા જઈએ. જો બધા જય સ્વામિનારાયણ, ભલે સ્વામી. તો સ્ટુડન્ટ્સ આપણે હવે આ વેકેશન બુસ્ટર બેચ એમાં કઈ રીતે આપણે જોઈન્ટ થવાનું, રાઈટ? પહેલા તો મુખ્ય વિષયો આપણા જે વેકેશન બુસ્ટર બેચમાં છે એ કયા કયા છે. તો પહેલું તો એમાં ગણિતનો સંપૂર્ણ કોર્સ કમ્પ્લીટ કરાવવામાં આવશે. એટલે કે તમે 80 માર્કનું પૂરેપૂરું પેપર એટેન્ડ કરી શકો. સ્ટાન્ડર્ડ મેથ્સ હોય કે બેઝિક મેથ્સ એ તમે એટેન્ડ કરી શકો. એ રીતે કમ્પ્લીટ એક ચેપ્ટર વેકેશન બુસ્ટર બેચમાં કમ્પ્લીટ થશે. ઇંગ્લિશનું ગ્રામર પ્લસ કમ્પોઝિશન, હમણાં જે નીરવ સરે આપણે વાત કરી એ પ્રમાણે જેનું વેઇટેજ લગભગ 40 થી 50 માર્કનું છે, એ 40 થી 45 માર્કનું છે, એ આપણે વેકેશન બુસ્ટર બેચમાં કવર કરવાના છે. ઉપરાંત વિજ્ઞાનના અગત્યના ટોપિક અને સામાજિક વિજ્ઞાનમાં નકશાની પ્રેક્ટિસ પણ વેકેશન બુસ્ટર બેચમાં કરાવવાના છીએ, રાઈટ? તો વેકેશન બુસ્ટર બેચના જે મેઇન જે કહેવાય સ્પેસિફિકેશન્સ અને એપ્લિકેશનના જે ફીચર્સ કહેવાય એ કયા કયા છે. તો એપ્લિકેશનના ફીચર્સમાં તમને દરરોજ લાઈવ લેક્ચર મળશે, રેકોર્ડેડ લેક્ચર મળશે અને લેક્ચરની નોટ્સ પીડીએફ ફોર્મમાં મળશે તમને. એક્ઝામ ઓરિએન્ટેડ મટીરિયલ પણ મળશે. એપ્લિકેશનનું ફીચર છે કે તમે લાઈવ ચેટ કરી શકો. એટલે કે અમે ટીચર્સ જ્યારે કંઈ પણ અહીંયા ટોપિક તમને ભણાવતા હોઈશું ત્યારે તમે લાઈવ ચેટ દ્વારા ક્વેશ્ચન આન્સર પણ તમે કરી શકો. લાઈવ પોલ અને ડાઉટ સોલ્વિંગ પણ આમાં છે. ઉપરાંત આ કોર્સમાં 40 થી વધારે દિવસો સુધી લગભગ દરરોજનું 3 થી 4 કલાકનું તમને લાઈવ ટીચિંગ મળવાનું છે અને પછી એના રેકોર્ડેડ લેક્ચર પણ તમને એપ્લિકેશનમાં મળશે, રાઈટ? કોર્સમાં કેવી રીતે જોઈન થવું? તો જોઈન થવા માટે પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન ઉપલબ્ધ છે. નૈનેશભાઈ બી પટેલ એનબીપી સહજાનંદ એજ્યુકેશન, એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને તમે વેકેશન બુસ્ટર બેચમાં જોઈન થઈ શકશો. જેની પ્રાઇસ છે માત્ર 2,999 રૂપિયા. આ પ્રાઇસમાં તમે હમણાં જે આપણે વાત કરી એટલી બધી ડિટેલ માહિતી તમે મેળવવાના છો. કોર્સ તમે વેકેશન બુસ્ટર બેચ શીખવાના છો, રાઈટ? ક્યારથી શરૂ થાય છે, એનું ટાઈમ ટેબલ શું રહેવાનું છે? તો કોર્સ સ્ટાર્ટ થાય છે 24 એપ્રિલ 2025 થી. ટાઈમિંગ છે સવારે 8 થી 11. જેમાં સબ્જેક્ટ વાઇઝ જોવા જઈએ તો સવારે 8 થી 9 માં મેથ્સ, 9 થી 10 દરમિયાન ઇંગ્લિશ અથવા તો એસએસ અને 10 થી 11 ના સમયમાં ફરીથી મેથ્સ. સાયન્સના જે અમુક ટોપિક અમે લેવાના છીએ એ કયા સમયે લઈશું એ તમને લાઈવ લેક્ચર દરમિયાન જણાવવામાં આવશે. એનું ટાઈમ ટેબલ તમને લાઈવ લેક્ચરથી ખ્યાલ આવશે. કોઈ પણ ક્વેરી હોય કોર્સમાં જોઈન્ટ થવા બાબતની તો તમે આ નંબર ઉપર કોલ કરી અને તમારી ક્વેરી સોલ્વ કરાવી શકશો, રાઈટ? ઓકે, તો થેન્ક યુ વેરી મચ. વેકેશન બુસ્ટર બેચમાં આપણે 24 એપ્રિલથી મળીશું. આ એપ્લિકેશનમાં જોઈન થવા બાબતે કંઈ પણ તમારે માહિતીની જરૂર હોય, એપ્લિકેશનની પણ લિંકની જરૂર હોય તો એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એમાંથી તમે ડિટેલમાં બધી માહિતી મેળવી શકશો. તો આપણે 24 એપ્રિલ 2025 ના રોજ મળીશું વેકેશન બુસ્ટર બેચમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય. જય સ્વામિનારાયણ.